જામનગર ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે ગામમાં રહેતા ભરવાડ પરિવારના 5 સભ્યોના કૂવામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક વિગતો અનુસાર માતાએ અને તેના 4 સંતાનોને કૂવામાં ફેંકી પછી પોતે પણ કૂવામાં કૂદી આત્મહત્યા કરી છે। તો આ ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે સામૂહિક આપઘાત પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી। તો સાથે જ માતા અને 4 સંતાનોએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી તે સહિતના પ્રશ્નો જવાબ પોલીસ તપાસ બાદ જાણવા મળશે। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુમરા ગામની અંદર આજરોજ કૂવામાંથી કુલ 5 લાશો મળ્યા, તેમાં માતા અને 4 બાળકોની 5 લાશો મળી આવે, જેને સ્થળ તપાસ કરી અને હાલ લાશોને ઇન્ક્વેસ્ટ માટે હોસ્પિટલ લાવવામાં આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા અગમ્ય કારણસર માતાએ બાળકો સાથે કૂવામાં કૂદી અને આત્મહત્યા કર્યાનું જણાઈ આવેલ છે। આજ સુધી કોઈ એમના સ્ત્રીના પરિવાર તરફથી કે અન્ય કોઈ તરફથી કોઈ વાંધા સખત નથી, કોઈ કારણ જણાયેલ નથી। એ બાબતે હાલ પીઆઈ શ્રી ધ્રોલ તપાસ કરી રહેલ છે। આગળ અત્યારે એડી દાખલ કરી અને પીએમ કરાવીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે।